નમસ્કાર દર્શક મિત્રો, આજે આપણે પ્રાચીન એવા ઉત્કંઠેશ્વર મહાદેવ દર્શન કરવા જઈ રહ્યા છીએ. ઉત્કંઠેશ્વર મહાદેવ દહેગામથી કપડવન જતા રસ્તામાં આવે છે અને કહેવાય છે કે આ મંદિર આશરે 2000 વર્ષ પૌરાણિક શિવ મંદિર છે અને વાત્રક નદીના કાંઠે સરસ મજાનું શિવજીનું મંદિર આવેલું છે. હાલમાં શ્રાવણ માસ ચાલી રહ્યો છે અને શ્રાવણ માસ નિમિત્તે શિવજીના દર્શન કરવાનો અલભ્ય લાવો પણ અમને મળ્યો. હમણાં જ આ મંદિરને બહારથી પણ રિનોવેશન કરવામાં આવેલ છે. આમ તો આ મંદિરમાં જવાનો રસ્તો પાછળના ભાગેથી આ 108 પગથિયા ચડીને વાત્રક નદીના કિનારા ઉપરથી દર્શન કરવા માટે આવી શકાય છે. આ પાછળનો ભાગ છે. આગળના ભાગે પોતાના વાહન દ્વારા પણ પાર્કિંગ કરીને મંદિરના દર્શન કરી શકાય છે. તો ચાલો હવે આપણે મંદિરની અંદર પ્રવેશ કરીને ભગવાન શિવના ભોળાનાથના દર્શન કરીએ. બહુ પૌરાણિક એવું આ શિવજીનું મંદિર છે. યાત્રાળુ દૂર દૂરથી અહીં દર્શન કરવા માટે આવે છે. દરેક જાતના જાપ પણ અહીં મંદિરની અંદર કરવામાં આવે છે. ભગવાન શિવના દર્શન, ઉત્કંઠેશ્વર મહાદેવના દર્શન, 2000 વર્ષ પુરાણા આ પૌરાણિક મહાદેવના દર્શન કરીને આપણે ધન્ય બનીએ. આવા જ વિડીયો જોતા રહેવા માટે તમે આ ચેનલ ઉપર નવા હોય, પહેલી વાર જોતા હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરવા તેમજ ચેનલને પ્રોત્સાહન મળે તે માટે લાઈક કરવા અને અન્યને પણ આ વિડીયો દેખાડવા માટે શેર કરવા માટે વિનંતી. તો કેવું લાગ્યું આ ઉત્કંઠેશ્વર મહાદેવના દર્શન અમને જરૂરથી કોમેન્ટ કરીને જણાવશો તો અમારા ઉત્સાહમાં વધારો થશે અને વધુ એક વિડીયો દ્વારા આપની મુલાકાત થશે. જય મહાદેવ.